સુધી જોયું બરાબર. એટલે કહ્યું કે ભાઈ માર્કંડેય મુનિએ પોતાનો પરિચય આપ્યો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્ર આ સર્વને હું ભણ્યો છું અને ભણાવું પણ છું. ત્યાં સુધી આપણે જોયેલું. હવે આગળ વધીએ આપણે. હે રાજન, આવું મુનિનું વચન સાંભળીને પ્રસન્ન થયેલા ધર્મદેવ પોતાના પુત્રનું નામકરણ તેમની પાસે જ કરાવવાની ઈચ્છાથી મુનિને પ્રણામ કરીને ફરીથી નિશ્ચિત વચન બોલ્યા કે પાછા બીજી વખત બોલ્યા પ્રસન્ન થઈને, હે મુને, અમારા જ ભાગ્યવશાત આપ અહીં આવ્યા છો, માટે મારી એવી પ્રાર્થના છે કે મારી ઉપર કરુણા કરીને કેટલોક કાળ અહીં જ આપ નિવાસ કરીને રહો. માર્કંડેય મુનિને ત્યાં જ રહેવાનું કહ્યું ધર્મદેવે પોતાના ઘરમાં જ. હે બ્રાહ્મણ, આપ જ્યોતિષ શાસ્ત્રના પાનને પામેલા છે, તો આ મારા પુત્રનો ભવિષ્યનો ભાગ્યોદય કેવો છે તે શાસ્ત્ર દ્રષ્ટિથી રૂઢી રીતે જોઈ વિચારીને મને કહો. હે મહાભાગ, આપ જ આ કુમારના નામકરણ સંસ્કારનું શુભ મુહૂર્ત નિશ્ચિત કરી તેવા મુહૂર્તમાં ગુણ અનુગુણ તથા જન્મ નક્ષત્રને અનુગુણ નામ તત્વતઃ તેના તાત્વિક સ્વભાવને નહીં ઉલ્લંઘન કરીને જ કરવાને યોગ્ય છે. એટલે શુભ મુહૂર્તમાં શું નામકરણ કરવાનું કહ્યું. નામકરણ કેવું પાછું? એના ગુણને અનુગુણ અને એના જન્મ નક્ષત્રને અનુગુણ, બરાબર, બંને મળે એના અનુગુણ. તમો ભૂત ભવિષ્યને ભાખનારા છો, એટલે ભૂતકાળ પણ જાણનારા છો અને ભવિષ્યને પણ ભાખનારા એટલે જાણનારા અને કહેનારા. એ રાજન, ધર્મદેવે એવી રીતે પ્રાર્થના કરી એટલે લોકનું અનુકરણ કરતા બાળ વેશધારી આ ભગવાનનું લોકાનુકરણ કરતા આ માર્કંડેય મુનિ નામકરણને સમુચિત શુભ મુહૂર્ત પંચાંગ પત્રમાં જોઈ નિશ્ચય કરીને ધર્મ પ્રત્યે બોલ્યા કે 11મે કે 12મે દિવસે વિષ્ટિ અમા સંક્રાંતિ આદિ કુયોગને લીધે તે દિવસે નામ સંસ્કાર ન કર્યો હોય તો તે નામ સતરાત્ર વીત્યા પછી એટલે 101મે દિવસે કરવું. એટલે 11મે 12મે દિવસે નામકરણ નહીં થાય તો પછી 101મા દિવસે સીધું કરવાનું. તે ગૃહ્ય પરિસ્થિતિમાં ગોભીલે જનના દશરાત્રે યુસ્તે સતરાત્રે સંવત્સરે વા નામ અધેયકરણમ એમ કહ્યું છે. યુસ્ત એટલે વ્યતિક્રાંત થયા પછી. આ વિશેષણનો 3 સાથે અન્વય કરવો. વિદ્યાધિકના નામકરણનો નિષેધ છે, તેમાં ગર્ગ સંહિતાની એની ઉદાહરણ છે. આપણે કંઈ કામનું નથી. આવતીકાલે તો નામકરણનો સુશોભન સમય છે. આવતીકાલે સપ્તમીએ ગુરુવારે કર્ક નામના લગ્નમાં ચંદ્ર, બુધ અને ગુરુ અને શુક્ર આ ગ્રહો પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ ભુવનમાં વર્તનારા તમારા કુમારનું નામ કર્મ કરો. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ગુરુવાર છે, કર્ક લગ્ન છે, એમાં ચંદ્ર કયા સ્થાનમાં? તો પ્રથમ સ્થાનમાં. બુધ ચોથે, ગુરુ કયા સ્થાનમાં? 7મે અને 10મે. તે દિવસની વાત કરે. બરાબર. દશમ ભુવનમાં વર્તનારા કુમારનું નામકરણ કરો. આ શુભનું જે શુભ કે અશુભ ભવિષ્ય હશે તે પણ નામકરણ કર્યા પછી એના જન્મકાળનો નિશ્ચય કરીને હું તમને કહીશ. એ રાજન, એ રીતે મુનિએ કહેલા ધર્મદેવ પ્રહર્ષ પામીને એ જ અવસરમાં તેમાં ઉપયોગી સર્વ સામગ્રી સંપાદન કરીને બીજે દિવસે પ્રાતઃકાળમાં દિવસના 3જા મુહૂર્તમાં નામકરણ નામના કર્મનો સમારંભ કર્યો. પ્રથમ વૃદ્ધિ શ્રાદ્ધ કરીને પાર્થિવ નામની વહીની પ્રતિષ્ઠા કરીને તે વહીની વ્યાહૃતિ પૂર્વક યથા વિધિ હોમ કર્યો. તે પછી બાળકનું અનવર્થ નામ કરવા ઈચ્છતા માર્કંડેય મુનિ અંતરદ્રષ્ટિ, ઋષિ દ્રષ્ટિ અથવા અંતરમાં જોયેલા ભગવાને પ્રેરતી બુદ્ધિથી બાળ વેશધારી ભગવાનનું સમગ્ર કરવા ધારેલું કાર્ય જાણીને એમ બોલ્યા કે હે બીજ, આ પુત્ર દંપતી તમારી સંબંધીજનોની અને આશ્રિતજનોની અખિલ આપદાને હરનારા થશે. માટે હરિ એવી સાર્થક સંજ્ઞાથી સુપ્રસિદ્ધ થશે. વળી જન્મ સમયે ચંદ્ર કર્ક રાશિમાં વર્તે છે, માટે જ્યોતિષકોના દાહા એટલે કર્ક એવો સંકેત મુજબ હકાર આવે છે, એટલે હરિ એવું જ નામ યુક્ત છે. એટલે બે રીતે હરિનામ પાડ્યું. એક તો એમ કે તમારો અને એમ કે સમગ્ર સંબંધીજનોનો અને બીજા જે એમને આશ્રિત થશે બધાના કષ્ટોને હરનારા થશે, એટલે એ હરિનામ એમનું આવું રાખો. બીજું હરિનામ કેમ રાખવાનું કહ્યું? કર્ક રાશિ છે જન્મ સમય, એટલે ચંદ્ર કર્ક રાશિમાં, એટલે એ પ્રમાણે નામ કર્ક રાશિ પર આવે. હ અને ચ ના, હ અને એ ડ પેલો ડ. ચાલો હવે આગળ જઈએ. એવી સ્મૃતિ છે. હરણાત સર્વ દુઃખાનામ હરિરીત્ય મિધીયતે હરતી પાપાની દુષ્ટ ચિતેર અપી મૃત. એવી સ્મૃતિ છે. હે ધર્મ, આ તમારા સૂતનો મેઘ સરખો
શ્યામ કૃષ્ણ વર્ણ જે વળી દિવ્ય સૌંદર્ય લાવણ્યાદિ અનંત કલ્યાણ ગુણોથી આશ્રિતોના અંતઃકરણને સ્વસ્વરૂપમાં સમ કરે છે વળી ચૈત્ર માસમાં જન્મ છે. આ 3 હેતુથી પૃથ્વી ઉપર કૃષ્ણ એવા નામથી કહેવાશે. બરાબર. પહેલું હરિ નામ પાડ્યું, બીજું કૃષ્ણ નામ પાડ્યું. કેમ કૃષ્ણ નામ પાડ્યું? કે ભાઈ વર્ણ કૃષ્ણ છે, શ્યામ વર્ણ છે, પણ સૌંદર્ય લાવણ્ય પાછા છે. ઘણા લોકો શ્યામ દેખાતા હોય પણ નાક નકશા બહુ સારો હોય. બરાબર. એટલે એને કરીને અનંત કલ્યાણકારી ગુણો છે એમના, એટલે અને પોતાના સ્વરૂપની અંદર આકર્ષણ કરનારા થશે. એટલે એમનું નામ કૃષ્ણનો અર્થ જ આકર્ષણ કરનારો થાય. બરાબર. પોતાની અંદર આકર્ષણ કરે કૃષ્ણ છે. ચૈત્ર માસમાં જન્મ છે એટલે કૃષ્ણ વર્ણ અસ્ય એવી વ્યુત્પત્તિથી આ નામ અન્વર છે. કૃષ્ણ વર્ણસ્ય મેં યસ્માત તેન કૃષ્ણ અહમ અર્જુન અપ્રાકૃત અતિરુચિર મેચક કૃષ્ણ વિરતી એવી સ્મૃતિ તથા નિરુક્તિ છે. કર્ષતી આકર્ષતી એવી વ્યુત્પત્તિથી પણ યથાર્થ નામ છે. કૃષિ ભૂર્વાચક શબ્દો હણશ્ચ નિવૃત્તિવાચક કૃષ્ણસ્થ દ્રાવ યોગાશ્ચ કૃષ્ણો ભવતી સાત્વત એવી સ્મૃતિ છે. ચૈત્ર માસમાં જન્મ હોવાથી તેનું કૃષ્ણ નામ સાર્થક આવે એમાં ગાર્ગ્ય એમ કહે છે. એ રીતે 3 હેતુથી, એટલે ગર્ગ સંહિતાની વાત છે. બરાબર. ગર્ગ ઋષિ પણ બહુ હોશિયાર ને બહુ એમ કે ત્રિકાળદર્શી હતા. એ પણ ગર્ગ સંહિતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા ચરિત્ર કયા છે. કોનું? કૃષ્ણ ભગવાનનો ગર્ગાચાર્ય છે. તો એ એમના એ હતા ને, હા, ગુરુ હતા એમના. અને એ તો કહેલું ને કે કંસના ઉપદ્રવ કરીને એમ કહે કે વધારે એમ કહે કે બધી શું કહેવાય કે લોકોને ખબર ન પડે એ પ્રમાણે શાંતિથી બહુ મોટો ઉત્સવ કર્યા વગર. પણ હા, ગર્ગ સંહિતા હમણાં ગર્ગ ઋષિ જ પાડે છે. એ પણ ભૂત ભવિષ્યના જાણકાર હતા. કૃષ્ણ નામ સાર્થક જ છે. હે વિપ્ર, મેં તમારા પુત્રના જે આ 2 નામ કહ્યા તે યદ્યપી જુદા જુદા છે, તથાપી 2 મળીને એક હરિકૃષ્ણ એવું પણ નામ થશે. પહેલું નામ હરિ, બીજું નામ કૃષ્ણ અને બીજું નામ હરિકૃષ્ણ. બરાબર. અર્થાત હરિકૃષ્ણ એવા જુદા નામ અને હરિકૃષ્ણ એવું ભેગું નામ થશે. એટલે હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ. બરાબર. હરિકૃષ્ણ શબ્દોનું જ એક નામ તે બીજા અર્થને જાણવા માટે છે. અર્થ એવો છે કે હળથી આકર્ષતી આહલાદક હોવાથી પોતામાં સર્વજનોના ચિત્તને આકર્ષણ કરે તે હરિ ચંદ્રમા કહેવાય. હરિનો ચંદ્રમા પણ થાય. એટલે શું છે? કર્ક રાશિનો ચંદ્ર એટલે એનો માલિક થાય. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ચંદ્રમા એમ કહે કે પોતાના વિશે બીજાને આકર્ષણ કરનારા હોય છે. પૂનમને દિવસે ચંદ્રમા 16 કળા ખીલ્યા હોય ત્યારે બધાને એમ કહે કે આકર્ષણ કરનારા હોય છે. તેમ તમારા પુત્ર શું છે? જે કોઈ એમ કહે કે જન હશે તેને જોશે તો એની અંદર એનું મન કેવું થઈ હશે? તમારા પુત્રની અંદર આકર્ષિત થશે. એટલે નામ એમનું એક ચંદ્રના નામ ઉપરથી હરિ રાખ્યું. સર્વજન આહલાદકપણામાં ભગવાનને પણ ચંદ્રની ઉપમા અપાય છે. તો ભગવાન પણ હરિ કહેવાય. બરાબર. એટલે ભગવાનને પણ અહીંયા ચંદ્રમાની ઉપમા હતી એટલે હરિ ભગવાનને કયા. અને કર્ષતી ઉન્મૂલયતી ભક્તોના દ્રોહીઓને મૂળમાંથી નાશ કરે તે કૃષ્ણ કહેવાય. જે ભગવાનના ભક્તનો દ્રોહી છે, ભગવાનનો શત્રુ છે. એટલે ભગવાન એને શું જળ મૂળમાંથી ઉખાડી નાખે છે. બરાબર. એટલે એને કૃષ્ણ કયા. માટે હરિ અને કૃષ્ણ એવા 2 નામ ભેગા થઈને હરિકૃષ્ણ એવું નામ પણ સાર્થક જ છે. બરાબર. એટલે આપણા ઈષ્ટદેવનું નામ જે હરિકૃષ્ણ મહારાજ જે રાખ્યું છે હરિકૃષ્ણ એ સાર્થક જ છે. કેવી રીતે? પહેલું નામ હરિ એટલે બધાના સમસ્ત જનો જે છે એના મનને હરણ કરનારા છે. બરાબર. આકર્ષક છે એકદમ ચંદ્રમાની જેવા એટલે હરિ. અને કૃષ્ણ કેમ રાખ્યું? કે ભાઈ ભક્તોના આપણા જે દ્રોહીઓ એને ભગવાન શું જળમૂળમાંથી ઉકેડી નાખે છે. એટલે હરિકૃષ્ણ. વળી તમારા પુત્ર ત્યાગ યાચકો માટે છૂટો હાથ રાખવો તે અને અથવા વિષયની તૃષ્ણાએ રહિત પણ. ત્યાગ 2 રીતે હોય. ત્યાગ એટલે કેવી વસ્તુ કે જે વ્યક્તિ પોતાની પાસે જે કોઈ સામાન્ય ચીજ વસ્તુઓ સામાન્યપણે એને મળે એનો બહુ સરળતાથી ત્યાગ કરી દે, એ પણ ત્યાગી છે. ભગવાન કૃષ્ણ પાસે આખી સોનાની દ્વારકા હતી તો પણ એનો બહુ સરળતાથી અમે ત્યાગ કરી નાખ્યો. શ્રીજી મહારાજ પાસે કોઈ પણ દુઃખ આવે તો આપણે વચનામૃત વાંચતા જ હોય કે આમ કોઈ આપ્યું ને આમ ભગવાને બીજાને દઈ દીધું. એટલે શું છે? યાચકો માટે છૂટો હાથ રાખવો ત્યાગી માણસનું કામ છે. વૈરાગી માણસનું કામ છે. કોઈના માટે પણ છૂટો હાથ રાખવો. બીજું શું કહ્યું? વિષયની તૃષ્ણાએ રહિત પણ. વિષયની તૃષ્ણા જેને નથી એ પણ ત્યાગી કહેવાય. હવે હકીકત એવી છે જેને વિષયની તૃષ્ણા નથી એ જ ત્યાગી બની શકે. જેને વિષયની તૃષ્ણા એ તો બધું ભેગું જ કર્યા કરે બેઠો બેઠો. હાથ તમારા છૂટા ક્યારે થાય? કે જ્યારે તમને વિષયની તૃષ્ણા ના હોય ત્યારે તમારો હાથ છૂટો થાય.
બાકી તમને પોતાને જ વિષયની તૃષ્ણા ગઈ નહીં હોય તો તમારો હાથ થોડો છૂટો રહે. તમને એમ કે બધું લઈ જાઉં, બરાબર. તમે મંદિરમાં પણ આવા ઘણા લોકો જોતા હશો, એ બધું ઘર ભરવાની જ વાત કરે, બધું લઈ જાઉં, ઘરે લઈ જાઉં, કોઠડીમાં લઈ જાય, કંઈ થેલીમાં લઈ જાય ને કંઈ હાથમાં લઈ જાય ને બધું ભેગું કરવાની જ વાત હોય, બરાબર. એને બધા યાદ બહુ આવે, બાયડી છોકરા ઉપરના નીચેના. અમુક એવા માણસ પણ હોય કે જે અહીંયા તમે જે કંઈ આપો પોતે ન ભાવતું એના ખાતા એ તો કોઈ નીચે છોકરાઓને આપી દે, બીજાને આપી દે, એ પ્રકારનો ત્યાગ છે, બરાબર. ચાલો, આત્મા પરમાત્માનું યથાર્થ વિજ્ઞાન. તપ મનસેશ્ચ ઇન્દ્રિયાણ ચ એકાગ્ર્યમ પરમમ તપ આ સ્મૃતિમાં કહ્યું છે. એટલે શું કહ્યું? મનથી, ઇન્દ્રિયોથી, બરાબર, અને કર્મથી બધું એકની એક જ કરવું, એને તપ કહ્યું છે. એટલે મનમાં કંઈ ઓર, બોલવું કંઈ બીજું, અને પછી કરવાનું કંઈ ત્રીજું જેવું નહીં. તપ એટલે શું છે કે જે પ્રકારેનો આદર રાખ્યો હોય કે ભાઈ આવું કરવું છે તો એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે બોલવું, બધું એક સરખું, એને એક પ્રકારનું તપ કહ્યું. મનથી પણ તપ, ઇન્દ્રિયોથી પણ તપ, બોલવામાં પણ તપ. એટલે આપણે ત્યાં કહ્યું છે કે ભાઈ મન, કર્મ અને વચન ત્રણથી કોઈની હિંસા થવી જોઈએ નહીં. તપ છે એક જાતનું. એ કોનું તપ છે? જીવા ઇન્દ્રિયનું તપ છે. શબ્દનું ઉચ્ચારણ, શબ્દ કોને પ્રત્યે કયો વાપરવો, કેટલો વાપરવો, કેટલા ઊંચા સ્વરથી બોલવું, કેટલા નીચા સ્વરથી બોલવું, એ પ્રકારનું તપ છે. વિનમ્ર રહેવું એ પણ તપ છે એક જાતનું. પછી વારે મહારાજ કહીને પેલા ભીમસેન જેવા દારા દેનારા તો ઘણા મળી જાય, યુધિષ્ઠિર જેવા સહન કરનારા બહુ ઓછા હોય. એટલે એ પણ એક જાતનું તપ છે. જો કોઈ પણ પ્રકારે આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણને એના સ્વભાવથી વિરુદ્ધ વાળવા, એ એક પ્રકારનું તપ છે, બરાબર. ખાવું ભચર ખાયા જ કરવું, અને એની સામે જાણી જોઈને મહારાજ કે એ પ્રમાણે ભૂખ તરસ સહન કરવી, તો એ એનું તપ છે. એટલા માટે એકાદશીનું વ્રત કરવાનું ભગવાને કહ્યું છે, બરાબર. દરેક ઇન્દ્રિયોનું એવું તપ છે. કાને કરીને સાંભળવું, તો ખરાબ શબ્દ ન સાંભળવા, બરાબર. કોઈ ગાળ બોલતો હોય, કોઈ એવા માણસનો પ્રસંગ ન કરવો કે જેનાથી આપણા કાને કરીને અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય, એ કાનનું તપ છે. નાકે કરીને જે વસ્તુ આપણે સૂંઘી શકાય એવી ના હોય, એવી બધી ઘણી બધી દુર્ગંધ હોય કે જે આપણે એનો ગંધ આપણે લઈ ન શકીએ, વર્તમાનમાંથી ભ્રષ્ટ કરી નાખીએ, એવું હોય, એ નાકનું તપ છે, એ ન ગ્રહણ કરવું છે. એવી રીતે દરેક ઇન્દ્રિયોના જે વિષય કયા, એમાં જે આપણા માટે કેવા છે, નિષેધરૂપ છે, એનો ત્યાગ કરી દો, તે ઇન્દ્રિયોનો તપ છે, બરાબર. એટલે તપની વ્યાખ્યા બહુ મોટી છે. આપણે ત્યાં સામાન્ય રીતે લોકો તપ એને જ સમજે કે પેલો ભૂખો રહેતો હોય, શરીરને કષ્ટ આપતો હોય, એને જ લોકો તપ સમજે છે. ના ભાઈ, એ તો એક જ ઇન્દ્રિયોનું તપ થયું. મહારાજે કહ્યું ને વચનામૃતમાં 11માં જ કહ્યું, મધ્યના 8માં કહ્યું કદાચ, કે 11માં ઢોર લાંધણ કરવી નહીં, 10 ઇન્દ્રિય અને 11મું મન, એ બધા ભગવાનમાં લગાડવા, અને બધાને શું પોતપોતાના વિષયોથી પાછા ખેંચવા. એવું એકલું કંઈ ઉપવાસ કરવાનું નહીં કહ્યું, બરાબર. એટલે આ બધું તપ છે. વિજ્ઞાનની વાત પહેલા કરી, એટલે આત્મા પરમાત્માનું યથાર્થ જ્ઞાન, યથવત્તાર્થ, એટલે જેવું છે તેવું જ્ઞાન. જ્ઞાન કેમાંથી મળે? શાસ્ત્રમાંથી મળે. શાસ્ત્ર બહારની કોઈ પણ વાત હોય એને જરા પણ માનવાની નહીં, સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. કોઈ ગમે એવો સારો માણસ હોય કે કોઈની જોડે તમારા પર્સનલ રિલેશન ગમે એટલા સારા હોય, પણ શાસ્ત્રવાનની વાત કરે એટલે તમારે જય સ્વામિનારાયણ નહીં ભાઈ, મંજૂર નથી. લાગણી વાત આખી અલગ છે, હરિભક્ત છે એ વાત પણ આખી અલગ છે, પણ શાસ્ત્રવાનની વાત કરે તો મહારાજ ના પાડે છે. કારણ કે જ્યાં જ્ઞાનની વાત હોય, આત્મા પરમાત્મા સંબંધી, ત્યાં શાસ્ત્ર સંબંધી જ ચર્ચા થઈ શકે. હવે હરિદિગ્વિજય ગ્રંથ જો, એની અંદર જ્યાં પણ આત્મા પરમાત્મા સંબંધી ચર્ચા થઈ છે, ત્યાં તમે જોજો, આમાં પક્ષે કે આ પક્ષે, પ્રતિપક્ષ હોય કે પક્ષ હોય, બંને શાસ્ત્રના પુરાવાથી જ તમને આગળ જે પણ કંઈ વાદ વિવાદ કરવાનો હોય તે કરે છે. શાસ્ત્રાર્થ જ થાય. શાસ્ત્ર બહારની ચર્ચા જ્યાં થાય તો પછી છેલ્લે શું થાય છે તમને ને મને ખબર છે, અબે તબે થાય. એટલે જ્યાં એવા માણસ હોય જે અબે તબે કરે હોય, એને જય સ્વામિનારાયણ કહીને આગળ વધવું. શાસ્ત્રને માનનાર હોય એની જોડે વાત કરવાની, એ પણ વાત કરવાની. શું કરવાની? વાત. વાદ અને વિવાદ નહીં કરવાનો. વાદ થાય તો પછી વિવાદ થાય. વાત કરવા માટે બધાને છૂટ, પણ વાદ વિવાદ કરવાની ના. કેમ? તમે તમારો વાદ સાચો માનો ને એનો વાદ સાચો માને, એટલે વાદ અને વાદ ભેગા થાય એટલે શું થઈ જાય? વિવાદ થઈ જાય, બરાબર. એટલે એમાં પડવાનું નહીં.
આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાતમાં તો શાસ્ત્રની જ વાત માનવું. એમાં જે કહ્યું હોય મહારાજે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે ભાઈ શાસ્ત્ર મુખ્યપણે માનો. સારંગપુરના 15મા વચનામૃતમાં ઘરે જઈને વાંચવું હોય તો વાંચી લેજો. ભગવાને શાસ્ત્રનું કેટલું મહાત્મય કહ્યું છે એક વાર જઈને પાછા જોઈ લેજો. ચાલો, સ્વધર્મ અને અષ્ટાંગ યોગ. સ્વધર્મ એટલે બધાના પોતપોતાના ધર્મ કયા છે. શિક્ષાપત્રીમાં, સત્સંગી જીવનમાં, ઘણી જગ્યા પર વચનામૃતમાં પણ ભગવાને કહ્યા છે ત્યાગી માટે આ દૂષણરૂપ છે, એના માટે આ ભૂષણરૂપ છે, ગ્રહસ્થ માટે આ છે, આના માટે આ છે. ઘણીવાર વિધવાની પણ વાત કરેલી છે કે એ ભાઈ કોઈ બીજા પરપુરુષને જોઈ નહીં, એટલે કોઈ પુરુષને જ જોઈ નહીં. પછી સધવાની વાત કરેલી છે કે ભાઈ એ પોતાના પુરુષ સિવાય બીજા કોઈ પુરુષને એમ કે સાડીઓ દેતી ફરે તો એનું એમ કે પેલું શું કહેવાય, તમે શું કહો, પતિવ્રતા પણ નાસ્તા એવું મહારાજે અલગ અલગ વચનામૃતમાં અલગ અલગ રીતે બધી વાત કરેલી છે. કારણ કે વચનામૃતની એકાંતિક ધર્મને સ્થાપન કરતો જ ગ્રંથ છે. પણ શિક્ષાપત્રીમાં તો સીધી બેટિંગ જ કરી નાખેલી છે. 1, 2, 3, 4 બધાનું સેપરેટ પણ અને બધાના સામાન્ય અને વિશિષ્ટ બંને ધર્મો કહી દીધા. એટલે સ્વધર્મ એ બધાના લાગે. વિશિષ્ટમાં જેને જેને જે લાગતો હોય તે એનો સ્વધર્મ, અને સામાન્યમાં જે બધાના આવે તો બધાના આપણા બધાને એક સરખા પાડવાના એ આપણા બધા સ્વધર્મ. પંચવર્તમાન જે આપણા એટલે જે અહીંયા રહેતા હોય તેના અને ત્યાગ એ પાંચે એ લોકો અલગ અલગ છે થોડા થોડા. આમ તો લાંબો વિચાર કરે તો કેટલા બધા અલગ પણ નથી. હાવ જમીન આસમાનનો ફરક નથી પાછો, સમજજો. થોડો ફરક છે, બરાબર ને. આમ જોવા જાય ને તો ગ્રહસ્થ જે નહીં પાડવાના, એટલે જેને પાડવાના છે મીન્સ જે નથી કરવાનું એ લોકોએ તો કરવાનું જ નથી, એમ જરા પણ નહીં કરવાનું. એ લોકોમાં વધારે પડતું સ્ટ્રિક્ટ છે, કારણ કે એને સંપૂર્ણપણે ત્યાગ રાખવાનો જ ને. એટલે આમ જોવા જાય તો કંઈ જમીન આસમાનનો ફરક એવું નથી. એટલે એવી બહાનું કોઈ દિવસ કાઢવું નહીં કે ભાઈ અમે ગ્રહસ્થ છે એટલે અમને છૂટ આપેલી છે ને અમારા પ્રત્યે લિબરલ છે ને એવું બધું કંઈ છે નહીં ભાઈ. ગ્રહસ્થને પણ સરખું પાડવાનું, એ ત્યાગીને પણ સરખું પાડવાનું છે. પણ બંનેના આશ્રમ જુદા છે એટલે થોડો ફરક તો હોય. હવે એ તો હોય, હવે દરેક જગ્યા પર હોવાનો એટલો તો ફરક. ચાલો, એને સ્વધર્મ કયો. અષ્ટાંગ યોગ એટલે ખબર ને? અશોકભાઈ અષ્ટાંગ યોગ બોલો, પછી ઊંઘજો. અષ્ટાંગ યોગ શરૂઆત કરો. પહેલો યોગ કયો છે? આગળ આવીએ, અહીંયા પાછળ બેઠા બધા મસ્તીની ઊંઘો, બરાબર. અમારી શાનની ખિલાફ છે આ તો. અમે પેલી મૂછ રાખતા નથી. બાકી પેલા મોટા મોટા રાજા મહારાજા બેઠા હોય ખુરશી પર ને તમે એની સામે ઊંઘો, અમારે સજાએ મોત આપી દે. હું વાત કરો, બોલો. ચાલો, પહેલા બોલો યમ, હા, પછી નિયમ, પછી શું આવે? કા બેઠા જ તમે અત્યારે? આસન, હા, પછી ડાયરેક્ટ ધ્યાન ધારણા પર પહોંચી ગયા. આસન પછી શું આવે? પ્રત્યાહાર, પછી 4 થયા. પ્રાણાયામ રહી ગયું ને વચ્ચે? જો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી હવે પાછો બોલો પ્રત્યાહાર, પછી ધ્યાન, ધારણા ને સમાધિ. તમે એટલા મસ્તીથી ઊંઘો, તમને લાગુ પણ ઊંઘવા દે હું તમને? એટલી જલ્દી તમને હું સમાધિ પણ કરવા દઈશ? હજુ મને નહીં થઈ તો તમને કરવા દઈશ? મસ્તીથી આમ એટલા મસ્તીથી આમ તમે બેગ મૂકી આમ એવા મસ્તીથી આમ ઊંઘે ને આમ પાછા મારી સ્ટાઇલો. આપણે પહેલાં હું નાનો હતો ને, હું ગોપાલધામ નોટ મૂકીને સ્કૂલમાં ઊંઘી જઈએ. એટલે માસ્ટરને એમ જ કે નોટ કે ચોપડી, પહેલાં તો પાઠ વાંચે ને માસ્ટરને મેં કહે ચોપડીમાં જ જોતો લાગે. તો મારીને ગોપાલની સ્ટાઇલ એ મારી પાસે શીખ્યો હશે કે હું એની પાસે ખબર નહીં. આમ ચોપડી આગળ મૂકી એને ઊંઘી જઈએ શાંતિથી. તો પીરિયડ પૂરો થાય એટલે આમ કરીને પડીએ, પછી પાછા ઊભા થઈ ગઈએ આમ જ. તો હવે બીજો પીરિયડ એટલે આમ, પછી વચ્ચે પછી ભૂખ લાગે તો દફતરમાંથી પેલો નાસ્તો કાઢીએ અને એ પણ ઝાપટી લઈએ પાછો અંદર. રિસેસ સુધી અમારો દફતરમાં નાસ્તો પહોંચેલો જ નહીં હોય. રિસેસ પહેલાં આપણો નાસ્તો પૂરો જ થઈ જાય. હવે તમે મારી સ્ટાઇલ મારી જોડે વાપરો જે હું 30-35 વર્ષ પહેલાં કરતો હતો. બિંદાસ ઊંઘો પાછા, બરાબર. ચાલો, ધ્યાન આપો, ધ્યાન. ચાલો, આ 5 ગુણો કરીને પાર્વતીપતિ રુદ્રને તુલ્ય થશે, માટે નીલકંઠ નામથી વિખ્યાત થશે. નીલકંઠ નામ ભગવાનનું એટલે છે. 5 ગુણ કયા કયા? એક તો જ્ઞાન એટલે વિજ્ઞાન, બીજું તપ, ત્રીજું સ્વધર્મ, અષ્ટાંગ યોગ. 4 જ થયા તો 5 કેમ લઈ ગયા અહીંયા? હા,
વૈરાગ્ય કયો ને પહેલો ત્યાગની દ્રષ્ટિએ ત્યાગ કયો, આમાં ત્યાગ શબ્દ વાપરો છે એટલે વૈરાગ્ય આપણે સમજી લેવાનું. નકું કે મિક્સ કેમ નહીં થતું? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ આ ચારે ચાર આવે એટલે આવે છે એમ. એટલે પહેલા ત્યાગ કહી દીધો છે એટલે ત્યાગ એટલે આપણે વૈરાગ્ય સમજી લેવાનું. એ 5 ગુણો એ કોના જેવા છે? રુદ્ર જેવા, પાર્વતી પતિ એટલે શંકર જેવા. એટલા માટે એમ કહી કે એને એક નીલકંઠ નામથી પણ કહે છે. આપણે ત્યાં નીલકંઠ વનની નામ છે ને ભગવાનનું, બરાબર. ચાલો, હે દ્વિજ સતમ, આ તમારા સૂતના આવા અનેક નામો ગુણ કર્મ વૃત્તને અનુસારે થશે. હરિ તારા નામ છે 1000. ભગવાનના નામ જે છે તે ભગવાનના ગુણને અનુસાર જ હોય છે. દરેક નામની અંદર ભગવાનના ગુણ રહ્યા જ હોય છે. એટલે ભગવાનનું નામ દયા કરવું, વૃત્તિ લાગે ન લાગે, ક્રિયા શુભ કરતા હોય અશુભ કરતા હોય, પણ ભગવાનનું નામ સ્મરણ કર્યા જ કરવું. એનાથી જીવનું શું થાય? બધું પાતક બળી જાય. અને છેલ્લે એક સ્થિતિ એની એવી આવે કે એનાથી સહેજે સહેજે ભગવાનનું ભજન થાય. ભગવાનમાં ધ્રુવા સ્મૃતિ રહે. ધ્રુવા સ્મૃતિ એટલે કેવી? પ્રથમના પહેલા વચનામૃતમાં કહીને એ પ્રમાણે અખંડ ભગવાનના સ્વરૂપને વિશે વૃત્તિ રહેવી. મહારાજ કહીને કે એના જેવી બીજી કોઈ પ્રાપ્તિ નથી અને એ કઈ તરત કામ થતું નથી. આ તો બહુ દુર્લભ છે આ વસ્તુ, બરાબર ને? એ ભગવાનના સ્વરૂપને વિશે અખંડ વૃત્તિ રહેવી. એને શું? ચિંતામણી તુલ્ય કહી છે. ભગવાનની મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહેવી. અને ચિંતામણી જેના હાથમાં આવ્યો હોય એ જે ધારે એ થાય તેવું ભગવાનની મૂર્તિમાં એવો ચમત્કાર રહ્યો છે કે તમે ભગવાનની મૂર્તિનું અખંડ ધ્યાન કરો, ભજન કરો, તમે જે ધારો એ થાય. અને છેલ્લે મહારાજે શું કહ્યું? એવા જે એકાંતિક ધર્મ ને એમાં રહેનારા ભગવાનના ભક્તો એ ક્યાં જાય છે? ભગવાનના સંતો એને ભગવાનના ધામમાં લઈ જાય છે. ને એને જોઈ કોણ છે? પેલા સમાધિ વાળા જે અહીંયા બેઠેલા હોય ને તે સાક્ષાત જુએ છે. પ્રથમનું પહેલું વચનામૃત, બરાબર. ચાલો, એટલે આવા અનેક ગુણો છે. આ બાળકના ભાવિ ગુણ વિશેષોને સાંભળો. હવે એના ગુણ વિશેષો ભગવાનના જે કહેશે હવે ભવિષ્યના, તો ભવિષ્યમાં એમના આવા ગુણ વિશેષો હશે. એ ધર્મ આવો તો અમને ત્યાં લગ્નનું જ કહીને એ લોકોને લગ્નની બહુ પકડી. ત્યાં પેલા આપણા એ દેવકીજી પણ કહેતા હતા ને કે આના લગ્નનું શું છે? તો પછી એ કે હવે એની કોઈ વાત નહીં કરો, હવે બહુ મોટો માણસ બનવાનો યાદ, બરાબર. આ સવાલ બરાબર ના પાડેલી ને. તો હવે એ શું કહે હતી એ ટાઈમ પર 16,000 રાખશે એવું તો કહેવાય નહીં એનાથી. સાધુ માણસ, બરાબર. ચાલો, આ તમારા તનય હરિકથા શ્રવણમાં પૃથુ રાજાને તુલ્ય થશે. ભગવાનનો આ બહુ મોટો ગુણ હતો શ્રીજી મહારાજનો. કિસ્સામાં પણ આવે છે, તમે જોજો. ભગવાન શાંતિથી સાંભળે કથા. અને અયોધ્યામાં ભગવાને જે નાના હતા ત્યારે જે લીલા કરેલી એમાં ભગવાન રોજ સવારે ઘરેથી નીકળી જતા હતા તો કથા સાંભળવા જતા હતા. રામાયણ બધા મંદિરે જતા હતા, રામાયણની કથાને બધું સાંભળતા હતા. અને એક મંદિરની અંદર તો એક આચાર્ય હતા, એમને અમને આસન પણ બતાવેલું. મેં કદાચ તમને આગળ વાત કરેલી કે તમારા ઈષ્ટદેવ આ આસન પર અહીંયા, એટલે આસન તો બદલાઈ ગયું. આસન એટલે જગ્યા કે અહીંયા બિરાજમાન થતા હતા, બરાબર. અયોધ્યાને વિશે એટલે એમ કે મારા દાદા ગુરુ એટલે એમના ગુરુના ગુરુ એમ કહે કે એને એમના દર્શન કરેલા. એમ કે બહુ ચમત્કારિક દેખાતા હતા. ત્રીજી કે ચોથી પેઢીની એ વાત કરતા હતા. અમે જેને મળેલા એ પણ બહુ એજેડ હતા તે સમયે. હા, એ તો ખબર. એ તો ઘણા લોકોમાં અત્યારે પણ છે. હા, તમે જગન્નાથપુરીની વાત કરો છો ને, તો અત્યારે ઘણા લોકોમાં એ કુમાન્યતા અત્યારે ઘણા લોકોમાં અત્યારે પણ વર્તે છે કે ભાઈ 11ને દિવસે અનાજ જમાય. કારણ કે 11ને તો એમ કે ત્યાં જગન્નાથપુરીમાં બાંધી રાખેલી છે, એટલે ટીંગાડી કે બાંધી રાખ. એટલે એમાં એનો મતલબ શું કે 11ને દિવસે પણ અનાજ ખવાય એવું કહેનારા અત્યારે પણ છે ઘણા લોકો. કારણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એવું કંઈ નથી ભાઈ. એ જગન્નાથપુરી જે ધામ છે એ ધામના મહાત્મયને વિશે એવું લખેલું છે. એટલે એનો મતલબ એવો નથી કે બીજાએ એકાદશી ન કરવી. ઘણી વસ્તુમાં હા, એ પ્રસાદને ધામના મહિમા માટે એવું કહેલું છે. ઘણી વસ્તુ શું ક્લેશિંગ થતી હોય. હવે આપણે ત્યાં એવું કહ્યું સત્સંગી જીવનમાં જેનો જનક જીવતો હોય એણે કોઈ દિવસ મુંડન નહીં કરાવવું. એટલે પિતા જીવતા હોય એની વાત. અને અમુક તીર્થના એમાં લખેલું જ વિધિમાં કે એને મુંડન કરાવવું. તો હવે તમે શું કરો? એક બાજુ અડધું તો કરાવાય નહીં તો જગ હસાઈ જાય. પછી એક મોટા
ને પૂછ્યું તે કે અમુક તીર્થ સ્થાન એવો હોય, દાખલા તરીકે તિરુપતિ બાલાજી, તો ત્યાં મુંડન કરાવો એટલે એનો વિશિષ્ટ મહિમા છે. તો પછી એ વિશિષ્ટ મહિમા એ કરીને પેલું અહીંયાવાળું જે છે તે ભૂલી જવાનું એ સમય પર ને મુંડન કરાવી લેવું. એટલે આમાં શું છે કે કોઈ મોટાને પૂછવું પડે. બે આજ્ઞા જ્યારે ક્લેશ થતી હોય ત્યારે એનો નિર્ણય કરવો બહુ અઘરો પડે, પણ એ કોઈ મોટાને પૂછવું પડે કઈ આજ્ઞા મોટી છે એ જોવાનું ત્યારે, સમજો. હવે એ તીર્થનો મહિમા એવો છે કે ત્યાં વાળ આપવાનો મહિમા છે, એટલે ત્યાં જઈને વાળ આપી દેવાનો. પણ બીજી જગ્યા પર આપણે સામાન્ય રીતે કશે જતા હોય ને એવું લાગે કે આપણે નથી વાળ કપાવો તો તમે ન કપાવો તો ચાલે એમ. હા આજે તો મનાઈ જ છે ને, એ તો એની વાત છે, પેલા લોકોની વાત કરે, ત્યાંની વાત કરો, તિરુપતિ બાલાજીની. ચાલો, એટલે ભગવાન હરિકથા શ્રવણમાં શું પૃથુરાજા જેવા થશે, પૃથુરાજા જેવા થશે એવું કેમ કહ્યું ભગત? પૃથુરાજા જેવા થશે એવું અહીંયા કેમ કહ્યું? પૃથુરાજા હું કઈ ગદા ફેરવતા હતા એવું કેમ કહ્યું ભાઈ કે ભગવાન પૃથુરાજા જેવા થશે? હરિકથા શ્રવણમાં બહુ જોરમાં ગદા ફેરવતા હતા પૃથુરાજા. પૃથુરાજા શું કરતા હતા? બહુ જોરમાં ગદા ફેરવીને અવાજ કરતા હતા. સામેવાળાના કાન બેહાડી દઈને એમના કાન એકદમ મસ્ત રહે. એટલે ભાઈ પૃથુરાજાનું કેમ નામ લખ્યું હરિકથા શ્રવણમાં? કેટલા માંગેલા? 1000 માંગેલા કાન. એટલે ભગવાનના આ બાજુ 500 ને આ બાજુ 500 કાન, એવું હતું? 1000 માંગેલા. હિસાબમાં ભૂલ નહીં લાગતી? બોલો ને ભાઈ, બોલ ભાઈ ચેતન, તને નહીં આવડે યાર આટલું બધું છાપે રે, ખરો માણસ. બોલ ભાઈ કેટલા કાન? 10,000 કાન થી જેટલું સંભળાય એટલી શક્તિ માંગેલી. કોણે? પૃથુરાજાએ. એમની શ્રવણ ભક્તિ એટલી ઉત્તમ હતી. શ્રવણ ભક્તિના પ્રથમ આચાર્ય કોણ કહેવાય? પૃથુ ભગવાન, એટલે પૃથુરાજા તો એને ભગવાનનો અવતાર કહ્યા છે, બરાબર? એટલે 10,000 કાનથી જેટલું સંભળાય એટલું એ 2 કાનથી સાંભળે એવી શક્તિ એમણે માંગેલી. આ બાજુ 5,000 ને આ બાજુ 5,000 કાન ન હતા, બરાબર? તો કોઈ બાજુ એવું કહે કે ભાઈ 10,000 કાન એટલે આ બાજુ 5,000 ને આ બાજુ 5,000, એવું ન હતું, બરાબર? ચાલો, એટલે અહીંયા શું સત્સંગનું ને શ્રવણ ભક્તિનું મહાત્મય કહ્યું. એટલે શ્રવણ ભક્તિને પહેલા નંબરની ભક્તિ કહી છે કે સત્સંગે કરીને, શ્રવણ ભક્તિએ કરીને જીવમાં જેટલા રૂડા ગુણ આવે એટલા માળા ફેરવીને નથી આવતા, ખોટું નહીં લગાડતા, પોતા મારીને પણ નથી આવતા. ઘણા લોકો સત્સંગના સમય પર ત્યાં પોતા મારતા હોય છે, પછી અહીંયા મોડા આવે છે. તો મારાથી કહેવાય નહીં એટલે, બાકી હું તમને ગેરંટેડ કે હું પોતા મારવાનું કામ આગળ કા પાછળ થઈ શકે. સત્સંગનો સમય આમ તેમ નહીં થવાનો. મારા કીધું સત્સંગ કર્યા વગર રૂડા ગુણ નહીં આવે. એટલે સેવાનું મહાત્મય 100% છે. પણ યાદ રાખજો, ભગવાને સ્વચનામૃતમાં કે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું? જપ તપ જે તમે સાધન કરો આ બધા એના ફળ રૂપે શું મળે છે? એટલે સત્સંગ નંબર 1 થયો ને. એટલે પહેલા સત્સંગ કરી નાખવાનો, બાકીનું જે કઈ આ કામ હોય એ બધું કા પહેલા કરી દેવું કા પછી કરી દેવું. પણ સત્સંગ પહેલો. કેમ? આને કરીને જ રૂડા ગુણ આવે. સત્સંગ અને ભક્તિ વિના ગમે એવો જીવ હોય. એટલે ઘણા અહીંયા એવું કરે છે, પણ હું કેવું, મારાથી એવું બોલાય નહીં તો પેલાને કંઈક પર્સનલ લઈને બેસી જાય. એટલે કે સેવા કરતા રોકે, સેવા કરતા નહીં રોકતા, કા પહેલા કરી દેવું કા પછી કરો, પણ સત્સંગના ટાઈમ પર સત્સંગ કરી દેવું. કારણ કે સત્સંગ મળવો બહુ દુર્લભ છે, યાદ રાખજો. સત્સંગ મળવો બહુ દુર્લભ છે. એટલે સત્સંગ થતો હોય ત્યાં તો બેસી જ જવું પહેલા. આ સત્સંગી જીવનની કથા બધું, આ બધું ભગવાન કઈ સેટિંગથી જ થાય. આ બધું ભગવાનની પરમ કૃપા હોય તો જ આ બધું થાય. એટલે સત્સંગને કદાપી કોઈ કાળે જરા પણ છોડવો નહીં, બરાબર? તમને બધાને હું નમ્ર વિનંતી કરું છું કે સત્સંગના સમય પર એટલો સત્સંગ કરી લેવો. માળા ફેરવો એમાં વાંધો નહીં, પણ ધ્યાન સત્સંગમાં રાખવાનું. એક વખત રામાયણની કથા કરતા હતા અને પેલા બીજા એક ભાઈ ત્યાં એમની સામે બેઠા બેઠા માળામાં જ ધ્યાન એનું. પછી એનાથી રહેવાયું નહીં તો કહેવાય ગયું એમનાથી કે ભાઈ તું રામાયણની કથા સાંભળવા આવ્યો છે તો રામચંદ્ર ભગવાનના ચરિત્ર સાંભળ, એમાં જ તારું ભગવાનમાં મન લાગુ રહેશે. તો આંખ મીચીને તું મૂર્તિ ધારવાની ને એ બધી કોશિશ કરે છે,
ખોટો દાખલો છે. ભગવાન રામચંદ્રના ચરિત્ર સાંભળો, એમાં જ તમને ભગવાનની મૂર્તિનું સહેજે સહેજે સ્મરણ થશે. રામજીના ચરિત્ર કઈ નાના સુના છે? એવા જોરદાર ધારદાર ભરાવદાર ચરિત્ર છે રામચંદ્ર ભગવાન. એટલે કથા સાંભળો ત્યારે ટોટલી ધ્યાન કથામાં જ રાખવું, કારણ કે એ કથાની અંદર બધું આવી જ જાય છે. પછી એમાં પછી સેપરેટ તમે ધ્યાન કરવા બેસો મજા નહીં આવે. બરાબર? ચાલો. ભગવાનને ભક્તિથી વશ કરી દેવામાં અને ક્ષમામાં અમરીશ રાજાને તુલ્ય થશે. અમરીશ રાજાની ભક્તિ એટલે અહીંયા સેવા તરીકે જ લેવાનું. કેવું કે ભાઈ એમણે જે સેવા રીતિ બતાવેલી છે શિક્ષાપત્રીમાં તો કહ્યું જ છે, અને એમની સેવા રીતિ બધા જાણે જ છે કે સવારથી ઉઠીને રાત સુધી જે કંઈ કાર્ય કરતા હતા એ ભગવાનને નિમિત્ત જ બધું કરતા હતા. એટલે અમરીશને શું કહ્યા? આત્મનિવેદી ભક્ત. આત્મનિવેદીનો અર્થ ખબર છે આમાંથી કોઈને વેઢેલા છે એમાંથી? અશોકભાઈ બોલો, આત્મનિવેદી એટલે? આત્મને નિવેદન એટલે શું? પહેલા એનો અર્થ કેવો? આત્મનિવેદન એટલે શું ભાઈ? બોલ ભાઈ, મને થોડું થોડું અહીંયા ધ્યાન આપવાનું. આઈસ્ક્રીમના કપ લાવવામાં, ચમચા લાવવામાં, ગ્લાસ લાવવામાં, એ બધી બાય પ્રોડક્ટ છે. સમજી ગયો ને? એક ભાઈને એવું જ હતું કે મારો કુકડો બોલે એટલે સવાર થાય. એટલે મારા જેવો કહેતો કે કુકડો ગાયબ કરી નાખ્યો, સવાર થઈ ગઈ. બરાબર? એટલે આપણા મગજમાં પેલા આઈસ્ક્રીમના કપ ના આઈસ્ક્રીમના આ બધું બાય પ્રોડક્ટ છે. એ તો આપણે સત્સંગમાં ખાલી આમ જ રાખીએ છીએ. એનાથી સત્સંગ નહીં ચાલતો, એને મુખ્યપણે નહીં લાવતા ભાઈ. સત્સંગ તો આનાથી જ ચાલે છે, બધી બાય પ્રોડક્ટ. એટલે અહીંયા બેસીએ તો આમાં ધ્યાન આપવાનું. ને અહીંયા આપણે આ શીખવા બેસીએ છીએ, સમજવા બેસીએ છીએ. ખોટું જરા પણ નહીં લગાડવાનું. ખોટું લાગે એની પ્રગતિ તરત અટકી જાય ત્યાં જ. બરાબર? આમાં ધ્યાન આપવું પડે આપણે. બરાબર? આત્મનિવેદીનો અર્થ શું થાય? શરણાગતિના લક્ષણમાં એક વાત આવે છે છેલ્લે, નિવેદન કરી દેવાનો. પોતાનો આત્મા સમર્પિત કરી દેવો. નિવેદન, આત્માનું પોતાનું નિવેદન કરી દેવું. કોને? પરમાત્માને સમર્પિત કરી દેવો. એટલે પોતે પોતાના હુંપણાનો પણ ત્યાગ. એટલે અમરીશ રાજા સવારથી માંડીને રાત સુધી, એટલે ઉઠે ત્યાંથી માંડીને સૂઈ જાય ત્યાં સુધી પોતાના માટે કોઈ ક્રિયા કરતા હતા નહીં. સમગ્ર ક્રિયા કોને માટે કરતા હતા? ભગવાન માટે, ઠાકોરજી માટે. ને હતા પાછા રાજા. ના આપણે છે કેવા લકીર કા ફકીર ને ઉઠીએ એટલે ચાલુ કરી દઈએ, આ નથી, પેલું નથી, ફલાવું નથી, ઢીંકું નથી, આખું ઘર માથે ઉચકીને જ ફરીએ. બરાબર? આવી ગયું ને બાજુ જો. અને ક્ષમામાં અમરીશ રાજાને તુલ્ય થશે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આટલું બધું થયું, આટલા મોટા હતા દુર્વાસાએ તો પણ શ્રાપ આપ્યો, તો પણ દુર્વાસાને એમણે શ્રાપ નહીં આપ્યો સામેથી. એવા ને એવા જ તો. અને એમનું રક્ષણ કોણે કર્યું? ભગવાનના સુદર્શન ચક્રએ કર્યું. પણ એમને પોતે કોઈ પ્રકારની ઈચ્છા નહીં રાખેલી. આટલા મોટા હતા તો પણ. ને અહીંયા તો ખાલી ચણો આગે ગણો એવા જરા કઈ સ્વામિનારાયણનો સહજાનંદી સિંહ. અરે હું સિંહ, ઓરિજિનલ સિંહ આવું તો તું ઊભી પૂછ, આગી જાય એવો સિંહ. ખોટો ખોટો એવો દાણો કે ફાંકો રાખવો નહીં. આવા હોય તે રાખતા ન હતા. સમજો, આવી ઊંચી સ્થિતિના વ્યક્તિ એવો દાખલો. જનકની વાત કરી મહારાજે વચનામૃતમાં કે ભાઈ પોતે એકદમ પાક્કા ત્યાગીની જેમ જ વર્તતા હતા. કેવી રીતે? તો સમગ્ર ક્રિયા કરતા હતા. તે કેવી રીતે કરતા હતા? સાંખ્ય શાસ્ત્રમાં જે પ્રમાણે વર્તે એ પ્રમાણે કરતા થકા. તો પણ જનકનું તમે કોઈ પણ વાક્ય કોઈ પણ શાસ્ત્રમાં અહં વાળું સાંભળ્યું? અરે છેલ્લે જનકની સભાની અંદર પેલું બાણ, શિવજીનું ધનુષ, એ કોઈ ઉચકી ના શક્યું ત્યારે જનકે શું કહ્યું? નક્કી મારી છોકરી આજે કુંવારી રહી જવાની. હું તો આ ધરાને એમ કહી કે સુરવીરોથી ભરેલી સમજતો હતો, પણ લાગે છે કે ત્યારે પછી લક્ષ્મણજી ઉભા થયા. એ ઝાડ જરાક એ સભામાં એક પણ એમ કહી કે કોણ રઘુવંશી બેઠો એ સભામાં આવું ઉચ્ચારણ તમારે ના કરવું જોઈએ એમ કરીને ઉભા થઈ ગયા લક્ષ્મણજી. બરાબર? તો પણ જનકને જરા પણ ગુસ્સો નહીં. એ ખુશ થયા ઉલટાની કે આ કોઈ મરદનો બચ્ચો ઉભો થયો ખરો, હજુ કોઈ છે.
બરાબર, આનું નામ વિનમ્રતા કહેવાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે